मार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 231 મુંબઈ ચૈત્ર સુદ 7મ બુધ વિક્રમ સંવત 1947 એટલે કે તારીખ 15/4/1891। આ પત્ર અને પત્રમાં જણાવેલા ભક્તરત્નોના નામ લઈએ તે પહેલાં એટલું જ કહેવાનું કે ગઈકાલના પત્રમાં વાત આવી મહાસિદ્ધાંત મૂકી દીધો કે એક તણખલાના બે કટકારવાની સત્તા પણ અમે ધરાવતા નથી, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી। એ પહેલાં તો કે યોગ વાસિષ્ઠના ભરીને પાન કહેવાય તેવા વૈરાગ્ય અને ઉપશમની વાત હતી, તેમાંથી મહાસિદ્ધાંત પર આવ્યા, તેમાંથી પાછા કૃપાળુદેવ સૌભાગભાઈને પત્ર લખી રહ્યા છે, તેમાં આ ભક્તરત્નોને યાદ કર્યા છે। બધું બહુ સમજવા જેવું છે, બરાબર ચઢાણ ઉતરાણ આવે છે, ઢોળાવ આવે છે। સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ બંને લગોલગ જાય છે। અહીંયા વાત કરી છે 231માં ભક્તરત્નની, બે ભક્તરત્ન સંભાળ્યા છે, બાકી તો આખી ભક્તમાળ છે નાભા ભગતે લખી છે, તે પરંપરામાં ઘણા થયા છે। અહીંયા કૃપાળુદેવે જેમને યાદ કર્યા છે કે મૂક્યા છે એટલે એનું વિશેષ મહાત્મ્ય થઈ જાય છે। તો વાંચીએ કે મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિસ્પૃહા હતી। સ્વપ્ને પણ તેમણે દુઃખી એવી સ્થિતિ હોવા છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી। તેમ કર્યા સિવાય જોકે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેની દારિદ્ર અવ્યવસ્થા હજુ સુધી જગત વિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે। પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને। ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય। આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં હો, નહીં થાઓ, ત્યાં સુધી વિટંબણા જ છે। અહીંયા પત્ર પૂરો થાય છે, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે। અહીંયા સંબોધન કે લિખિત અંગ મળી શક્યું નથી, કદાચ ન પણ લખ્યું હોય, પણ અત્યારે આ પ્રમાણે છે। તો પ્રથમમાં પ્રથમ યાદ કર્યા છે આ પત્રમાં તે મહાત્મા કબીરજી, પોતે મહાત્મા, પોતે સત્પુરુષ, પોતે પરમાત્મા, અને છતાં આવા ભક્તરત્નોને યાદ કર્યા છે। અને બીજા છે તે નરસિંહ મહેતા છે। કબીરજી કોણ? કબીર શબ્દનો જ અર્થ બતાવે છે તેમ શ્રેષ્ઠ। ગમે તે વસ્તુમાં, વ્યક્તિમાં કૃપાળુદેવ કબીર છે, કબીર હતા, કબીર કહેવાય તો જરૂર કહેવાય। કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ વાત માટે કબીરનો અર્થ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, તો ચોક્કસ કહેવાય। તો મહાત્મા કબીરજી કહેતા તે કબીરજી કે જ્યારે આ ભારતની ભાગ્યવંતી ભૂમિ પર અદ્વિતીય મહાપુરુષો થયા, ભક્તરત્નો થયા, એમાં કબીર સાહેબનું નામ અચૂક આવે, લેવું જ પડે। હિન્દુએ લેવું પડે અને લે છે, મુસ્લિમને પણ લેવું પડે અને લે છે। એટલે એવા કબીર સાહેબ છે, એવા ઉદાર વિશાળ મના પુરુષ થઈ ગયા છે, સત્પુરુષ થઈ ગયા છે એમ કહીએ તોય ખોટું નહીં। અને તેઓ ક્યાં થયા, કેમ થયા, આપ જાણો છો કે કાશીમાં, એટલે કે ઉત્તર ગુજરાત, બનારસ, વારાણસી, એની વેસ્ટ સાઈડ, અને એમાં 10 માઇલ દૂર લહરતારા નામનું તળાવ છે, કદાચ ગામ પણ કહેતા હશે, આપણે જે વાત કરીએ છીએ તે લહરતારા તળાવની વાત કરીએ છીએ, અને ત્યાં પ્રગટ થયા હતા। એ સ્થળ આજે પણ લહરતારા નામથી જ મોજૂદ છે। 600 વર્ષના વાણા વહી ગયા તો પણ તે આજે પણ છે। એમાં નીરુ નામના જુલાહા વણકર પોતાની સ્ત્રી અને તેનું નામ નીમા, તેનું આણું કરીને પહેલી જ વખત ઘરે લઈ જતા હતા, પોતે જ તેડવા ગયેલા અને પોતે તેની સાથે ઘરે જતા હતા। રસ્તામાં આ નીમાબેનને પાણીની તરસ લાગી, ખૂબ તરસ લાગી, એટલે કે હું ઊભો છું, આ રહ્યું તળાવ, જઈને પી આવો।
એ સામેના તળાવમાં જ્યાં પાણી પીવા ઉતરે છે ત્યાં જ પાણી પીતા પહેલાં જ કમળપત્ર ઉપર એક તરતું તરતું બાળક આવી રહ્યું છે અને એ બાળકને જોઈને એણે તરત જ લઈ લેવાનું કહ્યું અને લઈ જવાનું કહ્યું. એટલે નીરુ વણકર આવે તો છે અને ઘણી બધી આનાકાની કરે છે કે પહેલી જ વખત આપણે લગ્ન કરીને આણું વળાવીને લઈને હું લઈ જાઉં છું ઘરે, આપણે જઈએ છીએ અને બાળક સાથે જવું એ લોકાપવાદ, સમાજની નિંદા વગેરે ઘણું થશે, હાસ્યપાત્ર થઈશું, એટલે ઠીક નથી. નીરુ વણકરની ઈચ્છા નથી પણ નીમા વણકરીની ઈચ્છા હોવાથી અંતે એની પાસે આનાકાનીના અંતે પણ લઈ જવા તૈયાર થાય છે. એ બાળક એ બીજું કોઈ નહીં પણ કમળપત્ર પર પ્રગટ થયા તે બાળક તે જ કબીરજી. આમ પણ એમ કહેવાય કે નદીના મૂળ કે ઋષિના કુળ પૂછાય નહીં. એવી રીતે આવા પ્રગટ પુરુષ કે માતા પિતા વિના અયોનિ જ, જેમ અવતાર હોય છે એને ક્યાં માતા પિતા હોય છે, નૃસિંહ અવતાર છે કે અડધું નરનું સ્વરૂપ ને અડધું સિંહનું સ્વરૂપ ને, તો એ કાંઈ શું કોઈ માતા પિતાની કુક્ષી જન્મ્યા છે, માતા પિતાની સંયોગથી જન્મ્યા છે કે કુક્ષી અવતર્યા છે, એમ તો નથી. તો તેવી જ રીતે કબીરને પણ એવા પુરુષ તરીકે ગણના કરવામાં આવે છે અને ત્યાં આશ્ચર્ય કયો તો આશ્ચર્ય, અદ્ભુત કયો તો અદ્ભુત, કે જે રીતે હોય તે. અને તે કબીરજી આ રીતે પ્રગટ થયા. એટલે એ બાળક તો હતું, માતા પિતા નહોતા એમ તો નહીં કહી શકાય, પણ તેમ છતાં જે લોકોક્તિ છે કે સમાજની રીતે છે કે કોણ છે ક્યાં છે એ કુળ મૂળની કાંઈ ખબર નથી, તેવી રીતે કબીરજી પ્રગટ થયા. અને નીરુ અને નીમા એ પોતાને ઘરે લઈ જાય છે, ઉછેરે છે વગેરે. એ નીરુ ઝુલા વિશે પણ કહેવાય છે કે પૂર્વ ભવનો પૂરેપૂરો એક નંબરનો સમર્થ ભક્ત હતો, એટલે જ આવું સૂજે, એટલે જ આવું કરે અને આવી પ્રેરણાથી એ લઈ જાય છે. એટલે કે ભક્તના ઘેર ભગવાન જન્મ્યા એમ કહેવું છે. એ વિક્રમ સંવત 1455 જેઠ સુદ પૂનમ અને સોમવારનો દિવસ, એટલે જે જેઠી પૂનમ કહીએ છીએ, જ્યેષ્ઠી પૂનમ, અને તે કબીર સાહેબની જન્મ જયંતિ છે, આપણે જાણીએ છીએ. અને મોટે પાયે આજે પણ બધે ઉજવાતી હોય છે. એ જ કાશીથી થોડે દૂર મગહર નામનું ગામ છે. સુરતનું જમણ, કાશીનું મરણ વખણાય, પણ એમને કાશીમાં દેહત્યાગ કરવાની બદલે આ જન્મ્યા પછી સીધી પેલી દેહત્યાગની વાત કરીએ છીએ તો એ મગહર નામના ગામમાં કે ચાલો, એ વખત લોકોક્તિ હતી કે કાશીમાં મરણ કરે કે મરણ પામે તો વૈકુંઠ સ્વર્ગ સમાધિ મરણ આપણી ભાષામાં, અને નહીં તો પછી એને ખરનો ગધેડાનો અવતાર આવે. પણ કબીર સાહેબ તો ક્રાંતિકારી સમાજ સુધારક કે હો જાય, એ તો જે થવાનું હોય તે થાય, એમ કંઈ હોતું હશે. આપણે હાથમાં ગાયો છે તો આપણે એવું હોઈ શકે નહીં. એટલે ચાહીને ઈરાદાપૂર્વક કાશીથી થોડે દૂર જઈને મગહર નામના ગામમાં એમણે સમાધિ લીધી. એટલે કે મગહરમાં સમાધિ લીધી એટલે કે છેલ્લે અંતર્ધાન થયા. ત્યાં કમળપત્ર ઉપર જન્મ્યા, અહીંયા પણ એ ફૂલની વચ્ચે જ ચાદર ઓઢીને સૂઈ ગયા છે, તેમ આપણે જાણીએ છીએ. હવે હિન્દુ અને મુસ્લિમ બંને એકી અવાજે એમને માન્ય સ્વીકાર કરેલા છે. એ વખતના કાશી નરેશ જે વાઘેલા હતા તે વીરસિંહ વાઘેલા, અને બીજા જે પઠાણ હતા એટલે કે ગોરખપુરના નવાબ વીજળી ખાં પઠાણ, હિન્દુ મુસ્લિમ બંને માને છે તો કે અમારા છે. એટલે એ વખતે સમાધિ લીધી, અંતર્ધાન થયા. તો કહે છે, એક કહે છે હિન્દુ સંપ્રદાય કહે છે, હિન્દુ ધર્મી છે, કહે છે અમારે અગ્નિ સંસ્કાર જ કરવા છે, 16 સંસ્કારમાં અંત્યેષ્ટિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર જ શોભે. જ્યારે મુસ્લિમ કહે છે કે અમારે એવું કરવું નથી, અમારે દફન વિધિ કરવી છે. એટલે બંનેનો મતભેદ એટલો બધો ઉગ્ર થયો કે કબીર સાહેબનો દેહ ત્યાગ થઈ ગયો છે, છતાં જાણે સદગુરુ સ્વરૂપે કોઈ પ્રગટ થયા અને કહે છે કે જરા જઈને જુઓ તો ખરા, ઝઘડો છો પણ ત્યાં દેહ છે કે કેમ, કે જઈને તો જુઓ. જ્યાં ખોલે છે ત્યાં જેમ ચાદર ઓઢીને સૂઈ ગયા હોય તેમ જ હોવાની બદલે માત્ર ચાદર, એની નીચે ફૂલો છે, કબીર સાહેબ પોતે નથી. એટલે કે તે પણ પ્રગટ અપ્રગટ કેવી રીતે થયા, આ બધી જ અલૌકિક વાત છે. તો કે ફૂલ પર, કમળપત્ર પર પ્રગટ થયા, જન્મ થયો, અને આદિ અંતમાં શરીર નથી તેવા માતા પિતા વિનાના જાણે કે આ પ્રાગટ્ય પણ પૂરું થાય છે. એટલે કે ત્યાં અંતર્ધાન થયા, અદૃશ્ય થયા. આ જન્મ મરણની બે ફૂલ વખતની વાત હતી. અને હવે વચ્ચેની વાત વિચારીએ તો કે કબીર સાહેબ થયા કેવી રીતે. આ પ્રમાણે ઉછરે છે, ઉછેર થાય છે, પછી માતા પિતાનો ઉલ્લેખ વિશેષ આવતો નથી. અને એ વખતે સ્વામી રામાનંદજીનું જોર ઘણું હતું, વૈષ્ણવ સંપ્રદાયના મહાગુરુ કયો કે જે કયો તે, અને પ્રભાવ પણ ઘણો હતો, ભક્તિ પણ એવી હતી. લાખો શિષ્યો એ વખતે બની ચૂક્યા હતા અને ભારતમાં ચારે ખૂણામાં ચોમેર કીર્તિ પ્રસરી ગઈ હતી. એ રામાનંદજીએ ભક્તિ માર્ગ પ્રશસ્ત કર્યો આપણે કહીએ છીએ. એટલે જે કંઈ હતો તે હતો, ઉપનિષદની ભાવના, વૈદિક ભાવના, પછી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ગીતાજીની ભાવના, એ બધું જ થઈ ગયું હતું. અને એ બધાને વૈદિક સ્વાતંત્ર્ય અને મુક્ત ચિંતનની માગણી કરતા એ શીખને, એ ગીતાને પગલે પગલે જો કોઈ હોય તો કે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસની ગુરુ શિષ્યની બેલડી, અને એની વચ્ચે જો કોઈ હોય તો કે ભક્તિ માર્ગ પ્રશસ્ત કર્યો હોય તો સ્વામી રામાનંદજી.
એ આપણે જાણીએ છીએ. એ સ્વામી રામાનંદજીનું આટલું બધું જોર છે, તે વખતે કબીર સાહેબને પણ દુહા, સાખી, શાયરી, ભજનો, રમૈની વગેરે એટલું બધું રચ્યું છે અને સુંદર ઉપદેશ કયો, સ્વાધ્યાય કયો કે વાંચન કયો કે જે કયો તે આપતા હોય છે. એટલે બંનેની સુગંધ બરાબર કીર્તિ પ્રસરેલી છે. આ બાજુ રામાનંદજી, આ બાજુ કબીરજી. કબીરજી બધું કરે છે, રામાનંદજીને રીતસરનો હોદ્દો છે, પદવી છે અને કરે છે. એટલે કેટલા બધા દ્વેષી વધી ગયા છે. કબીરજીના દ્વેષી પણ એટલા જ વધ્યા છે. 5 માણસ ખુશ થાય, 5 શિષ્ય થવા જાય, ત્યાં 50 વિરોધી ઊભા થઈ ગયા હોય. એ આપણે આજે પણ જાણીએ છીએ, ત્યારે પણ જાણીએ છીએ કે એમ જ છે. સમાજ એવું જ છે. સમાજનું ચિત્ર જેવું છે કે આત્મજ્ઞાની મોટે ભાગે આત્મઘાતી વચ્ચે જ જીવતો હોય છે અને તેવું જ કંઈક કબીર સાહેબના કેસમાં બને છે. તો રામાનંદજીને ખબર પડે છે, ત્યાં સુધી વાત આવે છે કે આ કબીરજી હિન્દુ મુસ્લિમની એકતાની જોરશોરથી વાત કરે છે અને ઘણા માણસો તે તરફ વળવા લાગ્યા છે. રામાનંદજી પ્યોર વૈષ્ણવ અને વૈષ્ણવ આચાર્ય, અને એમને આ સ્વીકાર્ય થતું નથી, ગમતું નથી. એટલે પછી લોકોની ભંભેરણીથી રામાનંદજીને પણ થાય છે કે આ બધું ઠીક નથી. રામાનંદજી બોલાવે છે એક વખત કબીર સાહેબને. કબીર સાહેબ એવી જ રીતે જતા નથી કે આ રૂઢિચુસ્ત વૈષ્ણવ છે, કબીરજી વણકર છે અને શિષ્ય તરીકે મને સ્વીકારશે પણ કેવી રીતે, અને બોલાવે છે તો મારે જવું પણ કેવી રીતે, અસંભવિત વાત છે. પછી કબીર સાહેબને એમ થાય છે કે ચાલો હું પણ કંઈક યોજના કરું. એટલે એક દિવસ જે ગંગા નદીના ઘાટ પર દરરોજ રામાનંદજી સ્નાન અર્થે આવતા હતા, ત્યાં પરોઢીએ 4 વાગ્યામાં નાહવા આવતા હતા, ત્યાં 4 વાગ્યે નાના બાળકનું સ્વરૂપ લઈને કબીરજી સૂઈ ગયા. હવે અંધારામાં એ બાળક દેખાયું નહીં, એટલે એમની ચાખડી જરા વાગી ગઈ, સ્પર્શી ગઈ. સ્વામીજીએ સ્નાન કરી લીધું. પરવારીને જ્યાં ઘાટ ઉપરથી ચડતા ઉતરતા હશે, ત્યાં જ આ નાના બાળક જે સૂતેલું છે, જે કબીરજી પોતે જ છે, એની ચાખડી એને પાદ સ્પર્શ થઈ ગયો. એટલે અંધારામાં ઠોકર વાગી, બાળક મંડ્યું રડવા, કેમેય છાનું રહે નહીં. એટલે પછી રામાનંદજી સ્વામી કહે છે કે બચ્ચા, રામ રામ બોલો, રામ રામ કહો, રામ રામ બોલો. આપણે રાધે રાધે કહીએ છીએ તેવું જ કબીરજીને આ રીતે આપી દીધું કે રામ રામ કહો. બાળક છાનું રહી ગયું અને સ્વામીજી ચાલ્યા ગયા. એટલે કબીરજીને આ રીતે રામ મંત્ર, રામ નામનો મંત્ર અને સદગુરુ રૂપે રામાનંદજી મળી ગયા. એ ખુશ છે કે મને તો કામ થઈ ગયું, મારું કામ પતી ગયું. અને સમાજમાં કે કેટલાયને કહેવા લાગે કે મારા ગુરુ રામાનંદજી છે અને રામ નામનો મંત્ર જપવાનો છે. એટલા માટે સમાજ ઉશ્કેરાય છે. સમાજ કહે છે, રામાનંદજીનો ઉધડો લે છે કે તમે આ વણકરને મંત્ર આપ્યો, ક્યારે આપ્યો? અમારી હાજરીમાં ના આપ્યો. બ્રહ્મ સંબંધ બાંધી દીધો, આ બ્રહ્મ મંત્ર, ગદ્ય મંત્ર આપી દીધો અને બ્રહ્મા સાથે અનુસંધાન, બ્રહ્મ સાથે, આત્મા સાથે અનુસંધાન કરાવી દીધું. તેનું નામ બ્રહ્મ સંબંધ. અને ઘણો ઉહાપો થયો. રામાનંદજી પાછા કબીરજીને બોલાવે છે અને કહે છે કે એ તો શુદ્ર છે, વણકર છે, મેં એને મંત્ર આપ્યો નથી. કોણે કહ્યું કે મેં મંત્ર આપ્યો છે? હું મળ્યો પણ નથી. એટલે એને બોલાવવામાં આવે છે. પછી જે મઠ કે મંદિર છે ત્યાં બોલાવે છે. તો જવું કેવી રીતે? કબીરજીને જવા કોઈ દેતું નથી. 7 પડદા બાંધવામાં આવે છે. 7 પડદાની પાછળ કબીરજીને ઊભા રાખવામાં આવે છે અને કબીરજી ત્યાં ઊભા છે, આવ્યા છે, માન રાખ્યું છે અને રામાનંદજી હજી પોતાની માનસિક પૂજા કરી રહ્યા છે. એટલે તે વખતે મુગટ પહેરાવ્યો છે. પોતાના જે કાંઈ ઈષ્ટદેવ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે કે રામચંદ્રજી છે, અહીંયા વૈષ્ણવ છે, શ્રી કૃષ્ણ પરમાત્માની વાત છે. તો દ્વારકાધીશજીને એમણે ચડાવી તો દીધો છે, મુગટ ચડાવી દીધો છે, ગળામાં હાર પહેરાવો છે, પણ ગળામાં હાર પહેરાવાનો બાકી રહી ગયો. હવે મુગટ ચડાવેલો ઉતારાય નહીં અને જો ઉતારે તો ખરાબ લાગે. એટલા માટે હાર પહેરાવો કેવી રીતે, એમ દ્વિધા છે કે હાર પહેરાવાનું આજે ભૂલી ગયા. તો ગળામાં હાર પહેરાવો હોય તો મુગટ ઉતારવો પડે. ઉતારવો છે નહીં, ઉતારી શકાય નહીં, એ ખરાબ લાગે. અપશુકન કયો, અશાતા કયો કે અશાતના કયો કે એવું બધું એની મનોમંથન કે દ્વિધા છે. તે 7 પડદા પાછળ દૂર સુદૂર રૂપેલા કબીરજીને જ્ઞાનમાં પામી જાય છે. એટલે કબીરજી બતાવે છે ત્યારે ગુરુજી માળાની ગાંઠ ખોલીને ગળામાં માળા પહેરાવી દો. એટલે માળા સીધી આરોપી શકતા નથી, પણ ગાંઠ ખોલી નાખે. જેમ બેંગલ્સ, કડા વગેરેમાં ક્લિપ હોય છે, એ ખોલે તો ગમે તેવો ગાળો મોટો હોય, માપ મોટું હોય, હાથ જાડો હોય, કાંડું જાડું હોય તો પણ પ્રવેશી શકે, આવી જાય છે. તેવી જ રીતે તેમણે કહ્યું કે ગાંઠ ખોલી નાખો. વાત તો સીધી સાદી છે, પણ યુક્તિ નથી એમ નહીં, પણ આ મનમાં એવો વિચાર કરતા જ હતા ને ત્યાં કબીરજીએ કહી દીધું. થયું કે મારા મનની વાત, ઘટઘટની મનમનની વાત તો સામે દ્વારકાધીશ જાણે છે, આણે કેવી રીતે જાણી? એટલે આ કોઈ અજનબી છે અને કબીર સાહેબનો એને ચમત્કાર ત્યાં જ લાગે છે. 6 પડદા ઉઠાવી લે છે, હજુ 1 પડદો રાખે છે અને 7મા પડદા પાછળ હતા ત્યાંથી એને નજીક બોલાવે છે અને ત્યાંથી આવે છે એટલે તરત જ એને પૂછે છે
કે મેં તમને મંત્ર ક્યારે આપ્યો ને તમે કોણ છો? મેં તમને મંત્ર આપ્યો જ નથી. ત્યારે કબીરજી કહે છે કે તમે એક નાના બાળકને મંત્ર નથી આપ્યો? હું નાનું બાળક હતું, એક તમે ઘાટ પર સ્નાન અર્થે આવેલા, સૂઈ ગયું હતું, થોડા દિવસ પહેલાંની જ વાત છે. તો કે છે એ તો નાનું બાળક હતું. એટલે કબીરજી તરત જ તે વખતે બાળકનું સ્વરૂપ થઈ જાય છે અને એના ખોળામાં આડોટી જ જાય છે, બેસી જ જાય છે. એ જ વખતે એટલે રૂપ ધારણ કરવાની શક્તિ છે, વિકુરવાની શક્તિ છે, વૈક્રિય શક્તિ શરીર લઈ શકીએ છે. આ કબીરજીને લબ્ધિ સિદ્ધિ જાણે કે ત્યારે જ પ્રાપ્ત છે. અને તે પણ અલૌકિક અદ્ભુત ચમત્કારી ભક્તિ કેવી છે એના અનુસંધાનમાં આપણે વાત કરી રહ્યા છીએ. એટલે તરત જ બાળક જોઈને પ્રેમાવેશથી બેઠું કરે છે, ઊભું કરે છે. અને તે વખતે કબીરજી પાછું મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે જ્યાં લોકોને તો એમ જ થાય છે કે કબીરજીને જ સુવડાવ્યા, બેસાડ્યા કે ઊભા કર્યા. એટલે તે વખતે નાનું બાળક, પાછું નાનું બાળક અને પાછું મૂળ સ્વરૂપ, આ બધું જોત જોતામાં બની જાય છે. પછી પૂછે છે કે ગુરુજી સમજ પકડો મોરી બાહી, જો ઝુનઝુનિયા ખેલે વો બાલક તો હમ નહીં. ઘૂઘરા ખેલતા બાળક અમે નથી, હમ તો લેકે આયે હે સત કે સહારે. એટલે કે અમે તો સતને જ કરવા છે, સત કા સોદા કરવા આવ્યા છીએ, પાખંડ પૂજત નહીં. અમે પાખંડીને પૂછતા નથી. સતનો સોદો કરવો હોય તો આવી જાઓ સામે. સત સ્વરૂપ છીએ અને સતની જ લેતી દેતી વિચાર વિનિમય કરીએ છીએ. છતાં એને મંત્ર આપ્યો છે. એટલે ગુરુજી કહે છે, કબીર સાહેબ પોતાનો વિનય છોડતા નથી, સાથે જે કહેવાનું છે તે કહી દે છે. તરત જ રામાનંદજીને લાગે છે કે આ ખરો શિષ્ય થવા લાયક છે, આમાં પાત્રતા છે, આ અધિકારી છે. આ અધિકારી સત્પુરુષ તરીકે સ્થાપવા યોગ્ય છે, પણ અત્યારે હું છું. એટલે તરત જ કહે છે કે તમે મારા પ્રધાન શિષ્ય, મુખ્ય શિષ્ય. જ્યાં જ્યાં યાત્રા અર્થે, પરિભ્રમણ અર્થે જાય છે ત્યાં બધે જ આ વૈષ્ણવ આચાર્ય, આ વણકર એવા કબીરજીને ત્યારે સાથે રાખે છે અને પ્રધાન પદે સ્થાપ્યા છે અને એને જાહેર કરે છે. એટલે તે વખતે આ ગુરુ શિષ્યની બેલેડી તરીકે પ્રખ્યાત થઈ ગયા. કબીર સાહેબના ગુરુ રામચંદ્રજી કહીએ છીએ, પણ એક વચ્ચે કોઈક વ્યક્તિ જોઈએ તો આ શરૂઆત રામાનંદજી સ્વામીથી થઈ. એ રામાનંદજી સ્વામીની ત્યારે ભરપૂર બોલબાલા છે. એટલે આવું સદભાગ્ય કોઈકને જ મળે, છતાં એમને મળ્યું છે. હવે કબીરજીને બંને સાથે વિચરે છે. પછી એક રહસ્યોની પરંપરા શરૂ થાય છે. રામાનંદજીનો તો ક્યારેક દેહત્યાગ થઈ જાય છે, થઈ જવાનું હોય, અને પછી કબીરજી એકલા પણ વિચરે છે. અને એમના વિશે સમાજમાં વિરોધી પણ એટલા જ છે, જેટલા પક્ષપાત કરનારા છે, જેટલા એમનું સાંભળનારા છે, એનાથી વધારે ટીકાકારો છે. કેમ કે હિન્દુ મુસ્લિમ બંનેની એકતાની અભેદભાવે વાત કરે છે. એ સ્વાભાવિક છે કે ગળે ઓછું ઉતરે. એ સિવાય પણ રાજાશાહી બાદશાહનો જમાનો છે, એટલે બધાને કાન ભંભેરની શૈલી છે. અને એ રાજા વાજાને વાંદરા, માને તો આ બાજુ, ઢળે તો આ બાજુ, રીઝે તોય કોઈના નહીં. એટલે પછી એવી બધી વસ્તુમાં સમાજના ચિત્રમાં, વિરોધાભાસી ચિત્રમાં જીવી રહ્યા છે. સમાજ એમ કહે છે કે કબીરજી બ્રહ્મચારી, એકલા રહે છે, સંત છે, સત્પુરુષ છે, પણ એમને સ્ત્રી, પુત્ર, પુત્રી તો છે એમ સાબિત કરવા જાય છે. તો કોની વાત છે? તો કે લોહી નામની સ્ત્રી છે, કમાલ નામનો પુત્ર છે, ને કમાલી નામની સ્ત્રી છે, પુત્રી છે. એટલે લોહી, કમાલ, કમાલી, આજે પણ કેટલોક વર્ગ એવું માને છે, કવિ લેખકો એ રીતે જ વર્ણન કરતા હોય છે. હકીકતમાં આમ નથી. એ લોહી નામ કોઈક સંતના ઘરે દીકરી ઉછરી હતી અને સંતનો દેહ ત્યાગ થયો, વૃદ્ધાશ્રમને આરે આવ્યા, વૃદ્ધા અવસ્થા, અને પછી છેલ્લે કહે છે કે હવે મારું શું? તો કે તું દીકરી ચિંતા ન કર, તે મારી સેવા કરી એવા જ કોઈક સંત તારે આંગણે આવીને ઊભા રહેશે. અને કબીરજી વિચરતા વિચરતા તે જ કુટીરમાં પહોંચે છે. અને તે જ દીકરી કે જે છે તે બાલ બ્રહ્મચારીની સ્ત્રી, લોહીની વાત ચાલી રહી છે, એ સેવા કરે છે અને કહે છે કે મને આવું કહીને જ ગયા છે. અને જે પૂછે છે તે આપ ક્યાંથી પધાર્યા, આપ કોણ, ઓળખાણ માગે છે, ચકાસણી કરે છે. તો કબીર એક જ શબ્દ બોલે છે, દરેક વાતનો એક જ જવાબ, કબીર, કબીર, કબીર. નામ, ગામ, જાત, ભાત, સંપ્રદાય, ધીસ, ધેટ, જે પણ પૂછો તે એક જ શબ્દ કબીર. 7-8 પ્રશ્નો પૂછીને સમજી ગઈ. અને છેલ્લે કબીર સાહેબે કીધું કે અમારે કોઈ નાત, જાત, સંપ્રદાય કાંઈ નથી, આપણે આત્મા છીએ, કોઈ ગચ્છમાં નથી, એ ભૂલશો નહીં. એવી રીતે કહે છે, જે કંઈ છે તે કબીર છું, બીજું કાંઈ નથી. અને ત્યાં એ રહે છે. હવે એ પણ બાલ બ્રહ્મચારીણી જ છે, આ રીતે સેવા જ કરે છે, છતાં પણ જગતે એ લોહી નામની સ્ત્રી કહી દીધું છે. આગળ જઈએ. એ વાત વાહિયાત છે, એટલો જ વિચાર કરવાનો છે. એ જમાનો એટલે ગંગાના કિનારે અથવા એ પ્રદેશ ઉપર સિકંદર લોદીનું રાજ છે. સિકંદર લોદી અને જે રાજગુરુ તરીકે એક શેખતકી નામની વ્યક્તિ છે. એ શેખતકીને આ સિકંદર લોદીને કાન ભંભેરણીની બહુ ટેવ છે. એટલે એને કબીરજી જરાય ગમતા નથી. તો એક વખત ત્યાં બંને ગંગા નદીના કિનારે ફરતા હોય છે. ત્યાં બાળકનું શબ તરતું આવ્યું. રીતસર શબ જ છે, એટલે તરતું તો નહીં કહેવાય, પણ તણાતું ત્યાં આવ્યું.
તાજું જ બનેલું હતું અને ત્યાં આવ્યું અને ત્યાં કબીરને બોલાવે છે ત્યારે ને ત્યારે. તમે સાચા ભક્ત હોય તો જહાંપનાની આજ્ઞા છે કે તમે જીવતું કરો. કબીરજીને પણ કોઈ જાતનો સંકોચ ક્ષોભ નથી. બચ્ચા બેટા ઊભો થા. અને એ તણાતું બાળક તરત જ ઊભું થઈ ગયું અને તે પુત્ર એમના ચરણમાં પડી ગયો અને તે કમાલ. એટલે પુત્ર નથી, કબીરજીનો પુત્ર નથી, સ્ત્રી નથી તો પુત્ર નથી, પણ કબીરજીના શિષ્ય થયા, તેનું નામ કમાલ. એટલે ત્યારથી પાછા સિકંદર લોદીને શેખતકીને થયું કે ના, કહેવું તો પડે, ચમત્કાર તો જબરો છે, એટલે આ જેવી તેવી વાત નથી. એટલે એમના મનમાં કબીર પ્રત્યે ઘણો જ ભાવ વધી જાય છે. કરવી હતી ટીકા, પણ એમાંથી ભાવ વધી ગયો. છતાં શેખતકીને એમ થાય છે કે હજુ જોઈએ તેવું નહીં. મારી દીકરી 8 દિવસ પહેલાં ગુજરી ગઈ છે અને કબરમાં મૂકી આવ્યા છે, દફનાવી દીધી છે. હવે એને જો એ સાજી કરે, જીવતી કરે તો હું માનું. એટલે પછી કહે છે કે હવે મારી પુત્રીનું પણ કંઈક કરો. 8 દિવસથી એને મૂકી દીધી છે, પણ તમે આને જીવતદાન આપી શક્યા તો મારી દીકરીને કેમ ના આપો? એટલે બીજી કસોટી. કબીરજીને થાય છે કે બધા ખરા છે, આ ચમત્કારમાં જ પડી ગયા છે, જરાય ગમતું નથી. ક્રાંતિકારી વિચાર છે, સમાજ સુધારક છે, એને આવું ગમતું હશે, પણ આ તો રાજા છે અને આ શેખતકી છે, તો કંઈક બધાનું હિત જોઈને ભેદભાવ ટાળવા માટે વૈમનસ્ય વધે નહીં, એટલા માટે લબ્ધિનો ઉપયોગ કરે છે કે જે કયો તે. તો ત્યારે તેની પાસે જાય છે, દફન કરેલી કબર છે ત્યાં ખોદે છે અને પોતે કાંઈ કરતા નથી, ઊભા જ રહે છે. અને ત્યાં જે કાંઈ કહે છે કે બેટા કે બચ્ચી ઊભી થઈ જા, કે અહીંયા આવી જા, અને તરત જ કબરની દિવાલ ભેદીને કે જે કયો તે દફનાવેલી પેટીમાંથી કે જે કયો તે, પણ દિવાલ ભેદીને એમ લખેલું છે કે ત્યાંથી એ બહાર આવે છે, કૂદી પડે છે, જીવતી જાગતી કૂદી પડે છે, ચરણમાં પડી જાય છે. અને તે જ કમાલી. એટલે પેલો કમાલ, પેલી લોહી સ્ત્રી, પછી આ કમાલ નામનો પુત્ર અને આ કમાલી નામની પુત્રી. એટલે આટલા બધા ચમત્કારો આ કબીર સાહેબના જીવનમાં થયેલા છે, બનેલા છે. અને ભક્તિ છે, બીજું કાંઈ નથી. હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદ નથી, સંપ્રદાયનો ભેદ નથી, ઊંચ નીચનો ભેદ નથી. બાદશાહને ભંભેરનારા ઘણી વધી ગયા છે. અને શેખતકી બીજો હોય તો જુદી વાત છે, નહીંતર એને પાછી પણ દૃષ્ટિ કે બાજી બગાડી નાખવાનું થાય છે. અને કહે છે કે હવે એનો તલવારથી મારી નાખવાની આજ્ઞા છે. કેમ કે જ્યાં જાઉં ત્યાં રાજાનું નામ લેવાય એના કરતાં કબીર સાહેબનું નામ વધારે લેવાતું હતું. એટલી લોકપ્રિયતા હતી, એ જ સામી થઈ તો કે હવે એને મારી નાખવો. અને એ જમાનામાં કોઈને મારી નાખવાની સજા બહુ સહેલી લાગતી હતી. કાંઈ ન થઈ શકે એટલે એનો દેહ ત્યાગ, પ્રાણ ત્યાગ કરાવી દેવા. બનારસીદાસજી હોય, ટોડરમલજી હોય કે આવા કોઈ હોય, એટલે એને તરત જ તલવારથી ગળું કાપી નાખે છે. ગળું કપાતું નથી, માથું ધડથી જુદું થતું નથી, ગળું ધડથી જુદું થતું નથી. ગળાની આર પાર તલવાર નીકળી ગઈ, છરી નીકળી જાય, સાંભળ્યું છે, વસ્તુ નીકળી જાય એમ છે. કબીરજી હસતા હસતા ઊભા જ છે, લોહીનું એક ટીપું નહીં. બધાને આ ચમત્કાર લાગે છે કે તીર ભાલા ગમે તે કરો તો કાંઈ થતું જ નથી. 52 પ્રકારે કબીર સાહેબને મારી નાખવાના પ્રયાસ થયા છે. એનું એક ગ્રંથમાં, પુસ્તકમાં 52 કસની કરીને વર્ણન છે. અને 52 રીતે છે, એક નહીં બે નહીં, પણ 52 રીતે કર્યું. એમાં તીર ભાલા બરછી, તલવાર પહેલી વાર હતું, હાથીના પગ તળે કચરી નાખવાનું, અગ્નિમાં બાળી નાખવાનું, બધા જ પ્રયાસ કર્યા, પરંતુ અણિશુદ્ધ અકબંધ રીતે બહાર આવ્યા હોય તો કબીરજી છે. અડીખમ છે. આયુષ્ય કર્મનો ઉદય આપણે બળવાન કહીએ તો તેમ, પણ આટલા વિઘ્નો વચ્ચે, આટલા ઉપસર્ગો, આટલા પરિસો વચ્ચે પણ એ જીવી ગયા છે, જીવી શક્યા છે. એમને ઊની આંચ આવી નથી. અને છેલ્લે કબીર સાહેબ ફરતા ફરતા ગુજરાતમાં પણ આવે છે. અને ભરૂચ, આજનું ભરૂચ, એ વખતનું પણ ભરૂચ, ભૃગુ કચ્છ કહેવાતું, ત્યાંથી 10 માઇલ 15 કિલોમીટર જેટલું શુક્લ તીર્થ છે, ત્યાં પધારે છે. એટલે સામેથી ત્યાં વિચરતા વિચરતા આવે છે. કોઈએ નોતરા નિમંત્રણ દીધા નથી, પણ એમને ત્યાં કોઈક યોગ્ય વ્યક્તિની તલાશ છે એમ લાગ્યું, એટલે ત્યાં પહોંચે છે. ત્યાં ઔદિત્ય બ્રાહ્મણના કોઈ 2 ભાઈઓ હતા, સગા ભાઈઓ, તત્વ અને જીવા. એ બંને ભાઈઓ ત્યાં છે. એ બંને ભાઈઓ ઘણા સંસ્કારી, શાસ્ત્રવેત્તા અને ગુરુની ખોજમાં હિન્દુસ્તાન ફરી વળ્યા હતા, પણ એમને કબીર સાહેબનો પરિચય કે સમાગમ નહોતો થયો. અને પછી નિરાશ થઈને અંતે તો હેમનું હેમ કે ચાલો આપણે જે કરીએ છીએ જ બરોબર છે, સાચા સદગુરુની ખોજના અંતે મળ્યા નથી તો ગમે ત્યાં આશીષ ચૂકી ન જાય, એમ કરીને પછી પોતે ત્યાં જ એકાંતવાસમાં, નિર્જન અવસ્થામાં અને પોતપોતાની રીતે સાધનામાં મગ્ન છે. પણ જે કોઈ સંત સત્પુરુષ આવે અથવા તો કોઈ ત્યાંથી વિચરે છે એમ લાગે તો એની પરીક્ષા કયો, દર્શન કયો, સત્સંગ સમાગમ કયો કે સેવા પૂજા કયો કે ચરણ પ્રક્ષાલન હંમેશ કરે, એક આતિથ્ય સત્કાર છે એટલે હંમેશ કરે. એમાં એમને લાગતું હતું કે કોક દિવસ ઓળખાઈ જશે, હવે અમે ક્યાંય નથી જતા, પણ અહીંયા જો સત્પુરુષ આવશે તો અમે ઓળખી જઈશું. અને ત્યાં કબીરજી આવી ચડ્યા. દરેક સંતનું
પ્રક્ષાલન કરતા, ચરણપાદ પ્રક્ષાલન કરતા. અને એક વ્રત કે પ્રતિજ્ઞા કે ટેક લઈ લીધી હતી બે ભાઈઓ કે જે સંતના ચરણામૃતથી આ વૃક્ષની સૂકી ડાળી સંપૂર્ણપણે લીલી થઈ જાય અને પાછી ઉગાડીએ તો ઉગે એવું થઈ જાય તો તે સાચો સત્પુરુષ. એટલે ચમત્કારમાં જ માનતા હતા, પરચામાં જ માનતા હતા. એટલે કરે પણ કોઈ મળતું નથી, એની પરીક્ષા હતી. કબીર સાહેબ પધાર્યા, એમનું પણ એમણે પાદ પ્રક્ષાલન કર્યું અને એ જ ચરણોદકમાંથી એ જ વખતે ત્યારે ને ત્યારે સૂકી ડાળીમાંથી ઇમિડિયેટ રૂપાંતર પામતું પામતું એ લીલીછમ થઈ ગઈ. આ પણ ચમત્કારને પરચો જ છે. અને તે વખતે એના ચરણ કમળમાં મસ્તક મૂકે છે, હવે અમે જ તમે જ અમારા ગુરુ અને અમે તમારા શિષ્ય. અને ત્યાર પછી એ વડની વડવાઈ જે કહીએ છીએ તે ત્યારે ને ત્યાં વાવી દીધું, એમાંથી વડ થયું. અને વડની વડવાઈમાં જેવું હોય કે વડવાઈ જ વડ રૂપે થઈ જતું હોય છે, બીજ કે એવું હોતું નથી, અથવા એવું કરવું પડતું નથી. અને આજે જે શુક્લ તીર્થ અને જે કબીર વડ કહીએ છીએ તે 600 વર્ષથી આ નર્મદાના નીરના પ્રચંડ પ્રવાહમાં અડીખમ ઊભું છે તે કબીર વડ. અને તે આજે છે, જેણે જોયું છે તેને ખબર છે. એટલે આવા બધા ચમત્કારોથી ભરપૂર છે. કબીર સાહેબે આત્મા જ ગાયો છે એટલે કૃપાળુદેવે સ્થાન આપ્યું છે, મહાત્મ્ય આપ્યું છે, મહાત્મ્ય વંતા ગણ્યા છે. પરંતુ અહીંયા આ રહસ્ય ભક્તિની વાત હોવાથી માત્ર આપણે આ ચમત્કારની વાતની રૂપરેખા રૂપે યાદ કરીએ છીએ. અને એક વિશેષ વાત કે એક વખત સમાજ જ છે, એટલે એનું સ્વરૂપ બતાવ્યા વિના, પોત દર્શાવ્યા વિના રહે નહીં. તો કે આ કબીરજી કોઈ રીતે ક્યાંય સપાટામાં આવતા નથી, દેહત્યાગમાંથી પણ બચી જાય છે. તો એની પહેલાં શું કર્યું? તો એક વખત એક વેશ્યાને સમજાવી ફોસલાવી અને કહ્યું કે આ કબીરજી જે ઘરમાં જે જગ્યાએ રહે છે, કુટીર કયો, ઝૂંપડી કયો, જે કયો તે, ત્યાં તું ભરાઈ જા. અને ત્યાં એને પૂરી દે છે, ભરી દે છે, મૂકી દે છે. પછી બહારથી તાળું પણ મારે છે. તો બધા સમજે કે બહારથી તાળું કેવી રીતે હોય, પછી એમાં એનું શું વાંક છે. પછી પોતે જ તાળું મારી દે છે, એટલે કે અંદરથી બંધ કરી દે છે. અને કહે છે કબીરજી વેશ્યાવાડે જઈને રહ્યા. બધા સમજે છે કબીરજીની કુટીર છે, વેશ્યાવાડે ક્યાં ગયા. પછી કબીરજીને થયું હોય કે જેને જેમ બોલવું હોય તેમ બોલે, કરવું હોય તેમ કરે. હવે તો એ આવી છે તો ભલે હોય, અને કહે છે, સમજાવે છે તો જતા નથી. પછી તેમ જ રહે છે અને અણિશુદ્ધ અકબંધ પવિત્રતા સાથે રહે છે, નિર્દોષ છે, તેમ છતાં સમાજ છે. પછી વેશ્યાવાડામાં જઈને બેઠા કે ચાલો મને તો કાંઈ ફેર પડતો નથી. એ પણ સમાજે જોયું કે આવું કરે છે અને છતાં એ તો નિર્દોષ છે, પવિત્ર છે. અને તે વખતે વેશ્યાની સામે કે કબીર સાહેબની સામે કોર્ટમાં બોલાવવામાં આવે છે, રાજાની સામે બોલાવવામાં આવે છે. ત્યારે વેશ્યા પણ દલીલ જ કરે છે, ખોટી જ સાબિતી સાક્ષી આપે છે. અંત સમયે જ્યાં સુડી ચડાવવાની વાત આવી જાય છે ત્યારે વેશ્યાને પરિવર્તન થાય છે, હૃદય પરિવર્તન થાય છે. ભગવાનનો પરચો છે કે ભક્તને મદદ કરે છે કે હાજર થાય છે અને તરત જ કહે છે કે બધું ખોટું છે, રડી પડે છે, પશ્ચાતાપ કરે છે કે મેં બધી જ જૂઠી સાક્ષી આપી છે, શાહિદી આપી છે, જુબાની ખોટી આપી છે, હકીકત આમ છે. અને સમાજની પ્રત્યે ભલે સમાજ એને જે કરે તે, આમ પણ કે મારું સ્થાન તો આ જ છે, તો સમાજે મને શું આપ્યું છે, તો સમાજની સામે પણ સાચો જવાબ આપી દે છે. એટલે ત્યાં પણ કબીરજી બાલ બચ ગયે કહે છે, બચેલા જ હતા પણ ખરડાવે છે. સમાજ કેવો છે જોવાનું છે, રાજા કેવો છે. આટલા ચમત્કારો કરતા જાય છે, પરચા પાડતા જાય છે, પૂરા પાડતા જાય છે, જેમ કે તેમ કરતા જાય છે, તો પણ આ સમાજ છે. અને સમાજ જ છે, ક્યારેય પણ એ બદલાતો નથી. લોકો જ છે, લૌકિક ભાવથી જ જોવાના છે. એટલે પછી છેલ્લે આ બધી તો નાની નાની વાત છે, પણ મોટી વાત છે. પણ આપણે થોડીક મિનિટમાં શું કહીએ, આવા ચમત્કારથી થતાં કબીર સાહેબ તો આનંદગંજી આત્મા ગાયો છે, એવો જ આત્મા પોતે પણ ગાયો છે, એમ જ રહ્યા છે. એ કબીરજીને પણ આપણા કરીએ તેટલા નમસ્કાર થોડા છે. એ કબીરજી અને એ જ્યારે આ નોર્થમાં આવ્યા, એટલે વેસ્ટમાં આવ્યા, વેસ્ટ ઇન્ડિયા આપણું ભારત ગુજરાત, અને ત્યાં ભરૂચ પાસે આવ્યા. અને ત્યાર પછી એમના શિષ્ય જે તત્વ અને જીવા, અને એના શિષ્ય એટલે ઉદા. અને એ ઉદા શું કામ? તો કે હવે બધા ઉદા ભગત, ઉદાભાઈથી કહેવાયું. એનો જે સંપ્રદાય, તો આજે જે ભક્ત સમાજ મળે છે તે બધા જ કબીરપંથી અને તે ઉદા પંથના અનુયાયી. એટલે કે કબીરજી, તત્વ, જીવા, ઉદા. ઉદા કેમ? તો કે સમાજથી જુદા, જગતથી જુદા, તે ઉદા. ઉદા એટલે જગતથી જુદા, તે ભગત, તે ભક્ત. અને ત્યારથી આ ભક્ત સમાજ છે. એટલે ધર્મજવાસીને બધી ભલામણ હતી. અને આજે પણ કેટલોક ભક્ત સમુદાય પરમ કૃપાળુદેવને 3 પેઢીથી 5 પેઢીથી માની રહ્યો છે, તે ભક્ત સમાજ છે. કેટલાક વૈષ્ણવ થયા, કેટલાક રામાનંદજીને માનતા થયા એટલે વૈષ્ણવ થયા, કેટલાક શિવજીના ભક્ત થયા, અને કેટલાક પરમ કૃપાળુદેવને માનતા થયા. એટલે તે ભક્ત સમાજની વાત છે. એ જુદો જ સમાજ છે. એને જન્મ, લગ્ન કે મરણ સમયે સદગુરુના પદો જ ગવાય, સદગુરુનો જ મહિમા ગવાય.
એમાં ક્યાંય ખુશાલીનો પ્રસંગ ન લાગે, ક્યાંય ઉદાસીનતાનો પ્રસંગ ન લાગે, અને બહુ જ સીધી સાદી રીતે બધા જ પ્રસંગો ઉજવી જાય. સદગુરુનો મહિમા હંમેશ માથે રાખે. એવા કબીર સાહેબની વાત છે. એ મગહરમાં છેલ્લે દેહ ત્યાગ થાય છે. મગહર ક્યાં આવ્યું તો કે કાશીથી નજીક, અને આમ જુઓ તો ગોરખપુરથી ત્રીજું ચોથું સ્ટેશન આવતું હશે. ગોરખપુરથી ખ્યાલ આવે. શું કામ ગોરખપુર? તો કે ગોરખનાથ થઈ ગયા. નાથ બાવા ઉપર, એ સંપ્રદાય ઉપર પણ કબીરજીની ઘણી જ અસર હતી, ઘણો જ પ્રભાવ હતો. અને એમાં જે મુખ્ય ગોરખનાથ થઈ ગયા, તે ગોરખનાથજી પણ કબીરજીના ચરણકમળમાં મસ્તક મૂક્યું છે. એ બંનેનો સંવાદ અને કેટલીક વાત પણ બહુ જાણીતી છે, અત્યારે લેતા નથી. અને તે પછી મગહરમાં કહે છે કે મારે કાંઈ કરવું નથી, મારે કોઈ મોટો ઉત્સવ કરવો નથી. અહીંયા બધાની સમક્ષ સામાન્ય માનવીની જેમ જ ચાદર ઓઢીને હું સૂઈ જાઉં છું, સ્વરૂપમાં લીન થાઉં છું, કહેતા હોય તેવી રીતે. અને પછી ફૂલનો ઢગલો જ મળ્યો. એટલે આ વિક્રમ સંવત 1575 માગસર સુદ 11, મોટો દિવસ, મૌન એકાદશીનો જે દિવસ છે, તે 150 કલ્યાણકનું ગુણનું થયેલું છે. જીનાગમ પ્રમાણે માગસર સુદ 11 મૌન એકાદશીનો એટલો બધો મહિમા છે કે આજ સુધીમાં જે છેલ્લી તીર્થંકર 24 થઈ તેમાંથી 150 તીર્થંકરનું ગુણનું, એટલે કે એટલા કોઈને કોઈ તીર્થંકરના કલ્યાણકનો દિવસ છે. અને તે જ દિવસે ભગવદ્ ગીતાજીની પણ જન્મ જયંતિ ઉજવીએ છીએ કે માગસર સુદ એકાદશી જે મૌન રાખે છે, મૌન એકાદશી કહીએ છીએ, તે વખતે ભગવાને શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને ગીતાનો બોધ આપ્યો છે. અને બીજા બધા કલ્યાણક તો ઘણા છે જ. એટલે આ માગસર સુદ 11નું મહત્ત્વ તે દિવસ પવિત્ર થઈ ગયો, અને તે દિવસે તેમણે સમાધિ લઈ લીધી. આવા કબીરજી. અને પદની વાત તો અહીંયા કાંઈ કીધી જતી નથી. અહીંયા સમજવાનું એ છે કે આવા પરચા પૂરા કર્યા છે. પરચા શું? આ તો કબીરજીની વાત આવી. આપણે સિદ્ધિ લબ્ધિ કહીએ, પણ ખરેખર કોઈએ પરચા પૂરા કર્યા તો કે પરચા એટલે માત્ર ચમત્કાર, લબ્ધિ એમ કહેવું, એના કરતાં પરચો એટલે પરિચય. આ પરમાત્માએ આ રીતે એનો પરચો બતાવ્યો છે, આ રીતે એનો પરિચય કરાવ્યો છે. પરચા પૂરા કર્યા છે એટલે એનો પરિચય કરાવ્યો છે. ખલીલ જીબ્રાન આપણી જેમ કહેતા હોય કે હું તો તર્કશક્તિથી લેનારો માણસ, હું લબ્ધિ ચમત્કારમાં કંઈ માનતો નથી, પરચામાં માનતો નથી, છતાં પણ હું કહીશ કે મને કોઈ વ્યક્તિમાં કોઈ વખત 2-3 પરચા દેખાયા છે. પછી વાત મૂકે કે મને જીસસ ક્રાઇસ્ટમાં પરચા દેખાય તો શું? તો આપણે જેમ કૃપાળદેવ માટે કહીએ, કબીરજી માટે કહીએ કે એ માણસ હતા, એ માણસ જેવા માણસ હતા, પણ મનુષ્ય મટીને પરમેશ્વર આ દેહે આ ભવમાં થઈ શક્યા, તો એ પરચો છે. કે આ અછેરું છે, આશ્ચર્ય છે, ન બનવા યોગ્ય વાત છે, અપવાદ છે, પણ બની ગયું. પરચો આપ્યો, પરિચય કરાવ્યો કે માણસ, માનવ જ મહામાનવ બને છે, મહામહાવીર બને છે. અને તે રીતે પરચો બતાવ્યો છે. કૃપાળદેવ ભક્તોના પરચાની વાત લખે છે, આપણે ભગવાનના પરચાની વાત કરીએ છીએ. એટલે પરચો કહેતા પરિચય. હજુ તો નરસિંહ મહેતાની વાત કરવાની છે. તો મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને નિસ્પૃહા હતી, અને વળી સર્વોત્કૃષ્ટ હતી. અહીંયા મીરાબાઈને નથી લીધા, પણ જે લીધા છે તેની વાત કરીએ તો નરસિંહ મહેતા એટલે કોણ? ગીરના સિંહ વખણાય સૌરાષ્ટ્રમાં કે ભારતભરમાં કે દુનિયામાં, કે સિંહ જોવા હોય તો ગીર જવું જોઈએ, ભારત જવું જોઈએ. અને એમાં ગીર, તો ગીરના સિંહ વખણાય, વખણાય, ગિરનાર વખણાય, વખણાય. તીર્થ છે. ભાવિ 24 તીર્થંકર દેવ મોક્ષ જવાના છે તો ગિરનારથી જવાના છે. નિર્વાણ કલ્યાણક ભાવિ 24નું ગિરનારથી છે, એટલે એ રીતે પણ એનું અદકેરું મહત્ત્વ છે. અને આ બે ઓછું હોય તેમ તે ગિરનાર જ્યાં રહેલો છે, આવેલો છે, તે જુનાગઢ, તે જુનાગઢના શ્રેષ્ઠ નાગર ભક્ત કવિ, તેનું નામ નરસિંહ મહેતા. અને આ નરસિંહ મહેતા પણ આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા છે. એમના કાવ્યો પદોનો ઇંગ્લિશ અને બીજી પણ કેટલીક ભાષામાં ટ્રાન્સલેશન થયા છે. અને લોકો, મીરાબાઈનું પણ એમ જ છે, નરસિંહ મહેતાના પદ પણ એટલા બધા વંચાય છે, વિચારાય છે, અભ્યાસાય છે. તો એ નરસિંહ મહેતા. એમનો જન્મ જુનાગઢના, મેં કહ્યું, પણ જન્મ તો તળાજામાં થયો છે, ભાવનગર પાસે તળાજામાં થયો. એ વખતે બધા તળાજા રહેતા હતા. તળાજા ત્યાગનું કારણ શું બન્યું? તો કે ભાભી હતા, એને કંઈક મરમી વચન કીધા કે તમારે કંઈ કમાવું નહીં, 2 પૈસા લાવવાની, વગેરે વગેરે. અને એ જે શરૂઆત જ થઈ, હજી ભક્તિની શરૂઆત જ હતી, એ ભાભીના મેળાથી એમણે તળાજા ત્યાગી દીધું. પત્ની બહુ નાનપણમાં લગ્ન થઈ જતા, માણેકબેન, પુત્ર શામળ અને પુત્રી કુંવર એટલે કુંવરબાઈ, એ ત્રણેય છોડીને ચાલી નીકળે છે. અને તે પછી ભાભીને પગે પણ લાગે છે કે ભલું થયું કે મને આવું કહ્યું, તો આપના વચનથી આપનો ઉપકાર છે, આભાર છે કે હું વૈકુંઠ અને વૈકુંઠનાથના દર્શન કરી શક્યો છું.
એક ખુલ્લી અદાથી ખુલ્લી કલમે જેમ કહીએ એમ કહી શકતા હતા કે મેં સ્વર્ગ પણ જોયું છે અને હું સ્વર્ગલોકમાં પણ જઈ આવી છું આ ભવે, અને મને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા છે. અને એક ચમત્કાર હતો, પરિચય હતો કે પરચો હતો જે કયો તે, એટલે પગે લાગે છે, આભાર માને છે, પણ છોડી દે છે. તળાજા છોડીને જૂનાગઢને જ કર્મભૂમિ બનાવી અને જૂનાગઢમાં એમની કૃષ્ણ ભક્તિ હવે સોળે કળાએ ખીલી ઉઠી. પહેલાં દર્શન થયા, હો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, એ દર્શનથી અને પ્રતીતિ આવી અને હવે અનન્ય ભક્તિ બને છે. અને પછી પુત્ર શામળ છે એ 12 વર્ષના થયા. એ જમાનામાં તે વખતે વિવાહ લગ્ન વગેરે કરી નાખતા. વડનગર એટલે નાગરોનું ખાસ મૂળ સ્થળ અને સ્થાન, પ્રભવ સ્થાન કહે તો વડનગરના શ્રીમંત નાગર, સત્તાધીશ નાગર એવા મદન મહેતાની પુત્રી સાથે આ દીકરાનું વ્યભિચાર કર્યું, એટલે કે શામળનો વિવાહ નક્કી કર્યો. અને એમાં પણ શું બન્યું તો કે શ્રેષ્ઠ નાગરો, એમાં શ્રેષ્ઠ નાગરમાં નરસિંહ મહેતાનું નામ પણ નેષ્ઠ નાગરો હોય, શ્રી ઇષ્ટ શ્રેષ્ઠ અને નેષ્ઠ ન ઇષ્ટ, એટલે કે અણગમતા, દ્વેષીલા, ડંખીલા, એટલે કે છે ટોન્ટમાં સાર્કેસ્ટિક સેન્સમાં કહે છે, કટાક્ષ વિનોદયુક્ત કહે છે કે જાઓ ને પહેલાં ભગતનું ઘર, એને વેવાઈ કરો, એની દીકરી એનો દીકરો છે, તમારે જવું હોય તો જાઓ. અને તે પ્રમાણે એનો વિવાહ થાય છે. પેલા શ્રીમંત છે, સત્તાધીશ છે, છતાં પણ એમને ન જાણે કેમ બનવાકાળ, નિયતિ, ભવિતવ્યતા કે ગમે તેમ એમને નરસિંહ મહેતાનું ઘર, નરસિંહ મહેતા કે એમના દીકરા શામળમાં એ મોહાયા કે એમણે હા કહી કે કરવું છે અમારે, એમને યોગ્ય લાગ્યું. પછી લગ્ન લેવાય છે. લગ્ન કેવી રીતે કરે? નરસિંહ મહેતા પાસે તો નિર્ધનતા છે, નિર્ધન છે, અને નાણું તો કે ખરું નાણું એમની પાસે છે, એમના પક્ષમાં ભગવાન છે, શ્રીનાથજી છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ દેખીતી રીતે સમાજની રીતે નિર્ધન છે. તો એ તો કે છે ચાલો લગ્ન છે તો લગ્ન. જાહોજલાલી અને વૈભવ, ઠાઠ માઠ, રંગે ચંગે લગ્ન થયા છે. એ વખતના સમાજે નોંધેલું છે કે જાનમાં શ્રી કૃષ્ણ લક્ષ્મીજી લઈને આવ્યા. હવે જાનમાં શ્રી કૃષ્ણ લક્ષ્મીજી લઈને કેમ આવ્યા છે તો કે ચક્રપાણીનો રથ હતો, શ્રી કૃષ્ણનો રથ હતો. તે લોકોએ રથ એનો અવાજ જોયો, સાંભળ્યો, એમાં ના નથી, પણ ચક્રપાણી પરમાત્માના સાક્ષાત દર્શન તો નરસિંહ મહેતાને એકને જ થયા. કારણ કે એના માટેની આંખ જુદી જોઈએ, દૃષ્ટિ જુદી જોઈએ. દેવો આમ પણ આવે તો પણ કહે છે ચર્મ ચક્ષુથી આપણે જોઈ શકીએ નહીં, દેવદેવી અદૃશ્ય જ હોય. તો આ દેવદેવી નથી, માનવ તરીકે આવ્યા છે. પણ નરસિંહ મહેતાની દૃષ્ટિ પડી ગઈ કે પેલું કોઈક છે તેજસ્વી, તે ચક્રપાણી છે. આપણે સમજીએ છીએ કે જે પરમાત્મા જે દશામાં જ્યાં હોય ત્યાં, સિદ્ધાલયમાં હોય તો સિદ્ધાલયમાં, સ્વર્ગ હોય તો સ્વર્ગ, વૈકુંઠ હોય તો વૈકુંઠ, ને નરક હોય તો નરક. ત્યાંથી કંઈ આમ દોડી આવવું સહેલું નથી. અને એ અસંભવિત વાત છે, જીનાગમથી અસંભવિત વાત છે. પણ દેવદેવીઓ સેવામાં હોય છે. આવા ક્ષાયિક સમકીર્તિના અથવા તો કેટલાકના ચરણકમળ સેવતા 1500 દેવદેવી હોય છે, તે આવું રૂપ કરી શકે અને આવી મદદ કરી શકે. એમાં પણ ના નથી. એ માગવી, કરવી, લેવી ન લેવી એ આપણા અધિકારની વાત છે. અને જીનાગમ શીખવે છે કે એ લબ્ધિ ફોરવવી અથવા એમાં પડવું નહીં, એમાં કાંઈ પણ એવું કરવું નહીં. સમાજના હિત માટે કે દેશના હિત માટે કે રાષ્ટ્રના હિત માટે કાંઈ કરવા જેવું નથી. એનું પ્રાયશ્ચિત લેવું પડે છે. એવી ચોખ્ખી ચણક વાત છે. પણ અહીંયા સમજવાની વાત છે કે આ પ્રમાણે બનેલું છે. તો નરસૈયાના સ્વામીનું દર્શન થઈ ગયું નરસૈયાને. અને શું હતું એનું દર્શન? તો કે એની આત્મપ્રતીતિ, અનન્યા ભક્તિ, અલૌકિક ભક્તિ, સર્વોત્કૃષ્ટા ભક્તિ હતી ત્યાંનું નામ. એટલે એમને દેખાયું છે. અને નરસિંહને જ થયા, પણ લોકોએ સ્વીકાર્યું કે આટલી વૈભવને જાહોજલાલી આવી ક્યાંથી, ના કેવી રીતે રંગે ચંગે લગ્ન થયા. અને રથના ઘૂઘરા કયો, રથનો અવાજ કયો, બધું સાંભળ્યું છે. એટલે નકારી શકાય એમ પણ નથી. માત્ર તર્કથી, બુદ્ધિથી વાત કરીએ તો પણ ચાલે એવું નથી. એ હકીકત હતી, એટલે પછી સ્વીકારવું પડે. એવો જ પ્રસંગ ત્યાર પછીનો આપ જાણો છો, કુંવરબાઈનું મામેરું. સૌથી વધારે જાણીતો પ્રસંગ છે, અતિ પ્રસિદ્ધ પ્રસંગ છે. ઉના દેલવાડા કહીએ છીએ. આબુ દેલવાડા જુદું, આ ઉના દેલવાડા સૌરાષ્ટ્રમાં, વેરાવળ પાસે ને કોડીનાર ને ઉના દેલવાડા. તે ઉના ગામના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે આ કુંવરબાઈનું લગ્ન થયું છે. પિતા નિર્ધન તરીકે જ વખણાય છે. ભક્ત કેવો હોય તો ભક્ત, આત્મધન કમાયા છે પણ આમ નિર્ધન છે. અને માતા સ્વર્ગવાસી થઈ ગયા છે. માણેકબેન નથી. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, એ કહેનારા નરસિંહ મહેતા. અને તેમ છતાં વેધક કટાક્ષોથી વિંધાયેલું હૃદય ગદગદ થઈ જાય છે. અને આ કુંવરબાઈને એમ થાય છે કે અરે હું પુત્રી, મારા પિતાના પક્ષે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, આટલી ભક્તિ ઓળઘોળ થઈને કરે છે, તેમ છતાં ફરક તે ફરક, મારી પાસે શું છે, એમની પાસે શું છે, એ મને શું આપશે? અને અહીંયા વેવાઈ વેવાણ વડસાસુ જે કયો તે બધાના
ઘણા જ બધા મેણાટોણા સાંભળવા પડે છે, ત્યારે હૃદયથી ગદગદ થઈને બોલી જાય છે કે સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, સીમંત માહરે શીદ આવ્યું, સીમંત માહરે શીદ આવ્યું. અને ઘણો બધો વસવસો કરે છે. નરસિંહ મહેતા તો પિતા તો છે જ, પુત્રી ગમે તેવી હોય, પોતે ગમે તેવા હોય, પુત્રીને ત્યાં પ્રસંગ હોવાથી જાય છે તો ખાલી હાથે જ જાય છે. વેવાઈ વેવાણ વડસાસુ બધાના વસમાં વેણના તાતા તીર વછૂટતા હોય છે, અને નાહવા માટે અવકારમાં ફળફળતું ઉકળતું પાણી આપ્યું. પછી ઠંડુ આપવાનું નહીં, ભેગું કરવાનું નહીં, જગ્યા એટલી જ, નળ ન હોય કે ફોસેટમાંથી આવી જાય, એટલે હવે કરશે શું, જોઈએ કરે ચમત્કાર નરસિંહ મહેતાને કરવા હોય તો. એટલે પહેલો જ સ્વાદ આપી દીધો. અને પછી નરસિંહ મહેતા ભક્ત જ છે, કીર્તન ભક્તિમાં તો પારંગત છે. મલ્હાર રાગ છેડ્યો અને વરસતો વરસાદ અને મેઘરાજાની સવારી આવી, પાણી આવી ગયું, અને ગરમા ગરમ પાણીમાં સ્વાભાવિક રીતે ઠંડુ પાણી ઉમેરાઈ ગયું અને નાહી લીધું. આ પહેલો ચમત્કાર અહીંયા. પછી વાણોતર હોય તેમ દામોદર ભગવાન દામોદર દોષી થઈને ત્યાં પધાર્યા. આપણે દામોદર, શ્રી કૃષ્ણ દામોદર, અમે એવા રે અમે એવા કરશું દામોદરની સેવા રે. તો દામોદર વાણોતર થાય, દામોદર દોષી, દોષી કાપડિયા, કાપડનો ધંધો કરે તે દોષી કહેવાય. જૈનમાં અટક હોય, વૈષ્ણવમાં પણ હોય. તો પેરામણીની લાંબી લચક યાદી આપી હતી આ વેવાઈ વેવાણે. દીકરીને થતું હતું શું થશે, કુંવરબાઈને થતું હતું શું થશે, અને પિતા પાસે તો હજી માંડ પહોંચી હશે. ત્યાં તો પોતે પિતા તો જાણતાય નથી, ત્યાં તો આ દામોદર દોશીએ અધિકમાં અધિક મામેરું પૂરી અને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. તે બધું વર્ણન પણ કેટલાક પદમાં મળે છે, આપણે જતા નથી. એ વડસાસુએ એમ કીધેલું કે તમે આ જે કંઈ લાવો તેમાં પરબત ફળ ખાસ મૂકજો. એટલે પરબત ફળ શું એમ વિચાર થાય, સમજનાર સમજી ગયા હતા કે પર્વત, પર્વત, પાણા, પથરા, એટલે કયું ફળ મૂકજો, તો પથરા લાવશો, પથરા મૂકજો, બીજું શું, કાંકરા લાવજો, પથરા લાવજો. એ પર્વત ફળની મશ્કરી કરી. પણ સોનાના પાણ, જેને આપણે બિસ્કિટ કહીએ છીએ, આજે લગડી કહીએ છીએ, ગોલ્ડન બાર કહીએ છીએ, ગોલ્ડન કોઈન કહીએ છીએ, તે બધું મૂક્યું. એ ગીની કયો, સિક્કા કયો, લગડી કયો, બિસ્કિટ કયો, તો કે સોનાના પથ્થર મૂક્યા. અને બોલકી, જે બોલતી ડોસી હતી એને બોલકી હતી, એની બોલતી બંધ કરી દીધી. તે નરસિંહ મહેતાના ભગવાન. અને તે વખતે આખો સમાજ પોકારી ઉઠ્યો, ધન્ય મહેતા, ધન્ય વિશ્વસ્વામી, ધન્ય મહેતા, ધન્ય વિશ્વસ્વામી. બંનેનો જય જયકાર છે. ભક્ત અને ભગવાનનો એકી સાથે જય જયકાર બોલાયો, અને તે આ લોકોએ બોલાવ્યો. એટલે ત્યારથી એ નરસિંહ મહેતા ભક્ત તરીકે સુવિખ્યાત થઈ ગયા. થોડી ઘણી પ્રસિદ્ધિ હતી, પણ પ્રસિદ્ધિની ટોચ પર આવી ગયા. ત્યાર પછી હારનો પ્રસંગ બને છે, એ પણ આપ જાણો છો કે તે વખતે જૂનાગઢમાં રાજા રામંડલિક રાજ કરે. લોકોની ફરિયાદ ગઈ કે આ ઢોંગી ભગત છે ને ભક્તોને ભરમાવે છે. જેટલી પ્રસિદ્ધિ મળે એની સામે અપકીર્તિ પણ હોય જ, સાથે જ જાય છે, એ પેકેજ સાથે જ છે. એ કેટલાક કે જુઓ આ વરસાદ વરસાવી દે ને આવી રીતે સોનું આવ્યું ને આ બધું શું છે. એટલે ત્યાં એમને પૂછે છે કે ઢોંગી ભગત છે, અને હે રાજા, આ કેટલાય ભોળા ભક્તો ભરમાઈ જાય છે, આના વિશે કંઈક કરો. રાજાનો હુકમ છૂટે છે કે સૂર્યોદય પહેલાં ભગવાન તમારા ગળામાં હાર પહેરાવે તો સાચા ભક્ત, નહીં તો તમારું ગળું ને અમારો આ ફાંસીનો ગાળિયો તૈયાર રહેશે. આ એક જ સવાર છે, સાંજ પડી જાય છે અને રાત પડે છે, અને કાલ સવારે સૂર્યોદય વખતે આ થઈ જવું જોઈએ. પ્રભાત અને સૂર્યોદય એટલે સૂર્યોદય પહેલાં, રાત્રે થાય તો વાંધો નથી, પણ ગમે તેમ આ થઈ જવું જોઈએ. તમારો ભગવાન સાચો હોય અને તમે ભક્ત સાચા હોય તો. આખી રાત નરસિંહ મહેતા તો આમે કીર્તન ભક્તિ કરતા હોય છે, કરે છે. આખરે એ જેલમાં પૂરી દીધા હોય છે, એટલે કોઈ કાંઈ કરી ન શકે, જઈ ન શકે. એ કારાગૃહના ભોગળ ભાંગ્યા, આગળિયા તૂટી ગયા, અને કંઠમાં હાર આવી ગયો. કોણ પહેરાવી ગયું ખબર નહીં. પરમાત્માને રૂપ લેવા પડતા હશે કે ગમે તેમ. અને એ આ બધું ઈસવીસન 1456 સાતમને સોમવારે પ્રસંગ બન્યો. એ પણ બધાએ નોંધ લીધેલી છે. એટલે 600 વર્ષના વાણા વહી ગયા, પણ હજુ વસ્તુ જેમ છે તેમ ઇતિહાસ કંડારેલો છે, આલેખાયેલો છે. એટલે આમાં સમજવાનું છે કે આ કેવી રીતે બનતું હશે. એવું જ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું છે કે દામાજી નામના એક સંત થઈ ગયા, મહારાષ્ટ્રમાં થઈ ગયા, અને એમના કેસમાં પણ એવી જ કંઈક ચમત્કારની વાત છે. અને છેલ્લે કહે છે કે અરે, મને આવી રીતે બધું કરતા હતા, અને મારે હેરાન થવાનું હતું, રાજદરબાર જવાનું હતું, મને સજા કરવાના હતા, હું સ્વીકારી લેવાનો હતો. તેમ છતાં ભગવાનને મારા માટે કંઈક આવી
તકલીફ લેવાનું થયું, મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો કે ભગવાનને કોઈ સ્વરૂપમાં લેવું પડ્યું કે કોઈ દેવદેવીને મોકલવા પડ્યા, કોઈ વ્યક્તિને મોકલવા પડ્યા, મને બચાવવા માટે મારા ભગવાનને તસ્દી લેવી પડી, તકલીફ લેવી પડી. એટલે બને છે, નથી બનતું એવું નથી, એ પણ એક વિચારવા જેવું છે. હુંડીનો પ્રસંગ તો બધા જ જાણે છે. એક વખત અજાણ્યા યાત્રિકો, નરસિંહ મહેતા ઓળખતા નથી, યાત્રિકો ઓળખતા નથી, બિલકુલ અજાણ્યું ગ્રુપ છે. એ દ્વારકા જવા નીકળ્યા છે. વચ્ચે જુનાગઢનો રસ્તો છે, પદયાત્રા છે, પગપાળા જવું છે. રસ્તે ચોર લૂંટારા બારવટિયાની બહુ બીક છે, એટલે સાથે પૈસા રાખતા નથી. આપણી ભાષામાં ટ્રાવેલર્સ ચેક વગેરે જોઈએ છે. એટલે હુંડી લખાવા આવે છે કે અમને હુંડી લખાવાનો પ્રયાસ કરો. પ્રયાસ કરીએ છીએ, કોઈ લખી આપતું નથી. અને આ નાગરોનું ઘર છે, નાગરો મળ્યા છે તો પોતે કંઈ કરતા નથી, પણ તમારું જ ઘરને નામ આપ્યું. પાછા નઠારા નાગરો, મશ્કરા નાગરો નરસિંહ મહેતાનું જ ઘર ચીંદાડે છે. એક ટોળકી કે ગ્રુપ કે ગેંગ એવું છે કે એમ જ કર્યા કરે છે, જાઓ ભગત પાસે, તમને લખી આપશે. નરસિંહ કહે છે કે નિર્ધન છું, પણ નાણું મારું સાચું છે, રૂપાનું છે, સોનાનું છે, મારો ભગવાન મારા પક્ષે છે, લાવો લખી આપું. કાંઈ બોલતા નથી. તીર્થવાસી જે આવ્યા તમ ભણી, અને પછી ભગવાન ઉપર લખે છે કે રૂપિયા 700 અમને દીધા છે દોકડા, લીધા છે રોકડા, સર્વ કૃષ્ણાર્પણ તમને કીધા. પાછો શામળિયા ઉપર 2 લીટીની ચિઠ્ઠી હોય એમ લખી દે છે નરસિંહ મહેતા. એ હુંડી લખે છે અને પાછું આવું લખે છે. હવે કરવું શું? પોતે તો લખી દીધી, લખીને એ તો ભૂલી ગયા, તો પોતાની કીર્તન ભક્તિમાં મગ્ન છે. થવું હોય તે થાય. તકલીફ કોને છે? તો કે ભગવાનને છે કે મને યાદ કરે છે, કંઈક કરવું પડશે. તો શું કરે? વણિક થયો વિઠલો, શેઠ થયો શામળો, ને વાણોતર 8 લીધા છે સાથે. 8 વાણોતર સાથે લે છે. અને આ વિઠ્ઠલ વરને કે જે કયો તે શામળો શેઠ થવું પડે છે. રૂપિયા 700ની હુંડી સામે રૂપિયા 700થી થોડાક વધુ આપે છે. કેમ કે સૌરાષ્ટ્રનું પાણી છે, સૌરાષ્ટ્રનો શ્યામ સુંદર છે, સૌરાષ્ટ્રમાં બને છે, સૌરાષ્ટ્રના જનો છે. નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના સંત, શ્રી કૃષ્ણજી દ્વારિકાના સૌરાષ્ટ્રના છે. એ જેમ તેમ જાય નહીં, એટલે એ બાપુશાહી છે, થોડુંક વધારે આપે છે. અને વત્તા એક પરબીડિયું આપે છે. એમાં પાછી ચિઠ્ઠી લખે છે. કોણ? ભગવાન ભક્તને 2 લીટી લખે છે. હવે એટલે ત્યાં શું લખે છે? કામ પડે ત્યાં શીઘ્ર લખજો વળી, કહેવરાવ્યા ઉપર કરશું કામ. તમો છો શેઠને અમો છીએ વાણેતર, તમારું ને અમારું છે એક કામ. તમારું અમારું કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કીર્તિ કીર્તન ભક્તિથી છે. નવધા ભક્તિમાં પરાભક્તિ, પણ અહીંયા તો કીર્તન ભક્તિથી જીતી લીધા છે આવા નરસિંહ મહેતા. અને આવા તો કેટલાય ચમત્કાર થયા હશે. આપણને રસ છે તે કબીરજી અને નરસિંહ મહેતાએ આત્મા ગાયો છે, ભક્તિ કરી છે. અને કેવી ભક્તિ! સંસાર, સમાજ, ગૃહાશ્રમ તો બધાને છે, આપણને છે, કૃપાળુદેવને હતો. પણ એમણે કોઈ દિવસ કીર્તન ભક્તિ મૂકી. પોતાની ભક્તિમાં ચૂક આવ્યું નથી. પ્રસંગો પણ એની મેળે ઉકેલાઈ ગયા છે, છતાં જગત એમને દારિદ્ર્ય તરીકે ઓળખે જ છે. સુદામાજીને શ્રી કૃષ્ણે સહાય કરી ન કરી, કેટલી કરી, કેમ કરી, તેમ છતાં સુદામા ગરીબ બ્રાહ્મણ તરીકે જ વિખ્યાત છે. નરસિંહ મહેતા, કબીરજી પણ એ રીતે જ વિખ્યાત છે. પણ ધનાઢ્ય હતા, શ્રીમંતાઈ હતી કે પોતાની પાસે આત્માનું સુખ, આનંદ વગેરે હતું, ભક્તિ હતી. બંનેના પદમાં આપણને રસ છે. પણ અહીંયા તો પરચા શબ્દ હોવાથી આપણે આ પરિચય કેળવવાનો છે કે આ કેવી રીતે પરચા કરીએ. આ રહસ્ય ભક્તિ છે, આ ભેદ ભરમ છે. તો ભોજા ભગત કહે આ કોઈ જગત ભગતના ભેદ પારખે નહીં, જાણે નહીં, એને ખબર પડે નહીં. જગત ભગતના રસ્તા જુદા છે, આ ભેદ કહેતા રહસ્ય છે. એમાં અભેદ ભાવે જે ભક્તિ થઈ છે, તો કોઈકને આવી રીતે પણ મદદ મળી રહે છે. એટલે કોઈ દિવસ પોતાની આસ્થામાં, શ્રદ્ધામાં અડકતા હોવી જોઈએ. પોતાને આત્મામાં વિશ્વાસ હોય, સેલ્ફ કોન્ફિડન્સ હોય, તો પછી જેની ભક્તિ કરે છે તેના પ્રત્યે વિશ્વાસ ન હોય જ. એટલે માટે જે કરવું તે ભક્તિ સુરવીરની સાચી, લીધા વિના મેલે કેમ પાછી. કબીરજીના પદનો કંઈ અત્યારે કહેવાનો અવસર રહ્યો નથી, પણ નરસિંહ મહેતાના પદની વાત કરીએ તો એકથી ચડ્યા હતા. ઓછામાં ઓછા 100-200 પદ તો આપણને મળે, આમ આંગળીના વેઢે ગણાય એવી રીતે. હમણાં કોઈ લખી જાય, બોલી જાય તેવા. બાકી તો એમણે 1.25 લાખ પદ લખવાનો મનસૂબો કરેલો હતો. હવે હોય કે ન હોય એ વિચાર વિવાદનો વિષય છે, સંશોધનનો વિષય છે. ઘણા મળ્યા છે, 108 કરતાં ઘણા વધારે મળ્યા છે. પણ પછી બધાને એમ પણ થાય છે કે બીજાએ નરસિંહ મહેતાના નામે લખ્યા હોય, કવિત્વ શક્તિ થોડી ઘણી હોય તો ક્ષેપક કહીએ છીએ, વધારાના મૂકી દીધા હોય, એટલે એ સંશોધનની વાત છે. પણ એક વખત એમને એવું થઈ ગયું હતું કે ગણતરી તો અમે કરતા જ નથી, પણ કોઈને કરવી હોય તો 1.25 લાખ લખીશું એમ.
મુખ્ય પદ શું? તો કે કયું કેવું ને કયું ન કેવું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જૂનું ને જાણીતું કે જ્યાં છે ત્યાં વેદાંતની માન્યતા હોવાથી એને સ્થળમાં, જળમાં, પંચમહાભૂતમાં, વૃક્ષમાં, બીજમાં બધામાં એને હરિ 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 દેખાય છે અને એમ જ હોય. વેદાંતની માન્યતા કે વિતરાગ દર્શનની માન્યતા તો આપણે બોલીએ છીએ, સમજવા માટે કહીએ છીએ. જ્યારે વ્યક્તિ એવા શુદ્ધ ઉપયોગમાં કે શુદ્ધ ભાવમાં હોય ત્યારે એને બધું જ હરિમય દેખાય કે બધું જ જળ કે બધું જ ચેતન કે બધું પોતે આત્મા છે એટલે બધું જ ચેતન ચેતન દેખાય છે. એમાં એને કોઈ ભેદ જ રહેતો નથી. એને થાંભલામાંય ભગવાન જ દેખાય. તો પછી વૃક્ષમાં બીજ ને બીજમાં વૃક્ષ તો થાય જ. એવું જ બીજું પદ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. તો કે 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થશે. 360 દિવસ એક વર્ષના છે, એમાં એવો વડો સૌથી શ્રેષ્ઠ સર્વોત્તમ દિવસ ક્યારે ઉગશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એવો ગોવાળિયો કોણ થશે, એવો આત્મા ક્યારે જાગશે કે અનંતકાળના દુઃખ કે વિભાવ પરિણતિ કાઢી મૂકે. એવી રીતે 360 દિવસમાં એક જ દિવસ, આપણે તો કહીએ 24 કલાકમાં એક જ પોળ માગી છે કે ત્યારે એ જાગતો થઈ જાય. એ જાગને જાદવા છે. એટલે ખરેખર સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર એવી રીતે આ પદ છે. સમરને શ્રીહરિ મેલ મમતા પરી. તું ભગવાનને, મંત્રને, આત્માને નામ સ્મરણ જ કર્યા કર. મમતાને મૂક, મેલ મમતા પરી આઘી મૂક, દૂર કરી દે, ઓછી કરી દે. પછીનો પદ રાત રહે જ્યાં હરે પાછલી ખટઘડી. જ્યારે જ્યારે 6 ઘડી બાકી રહે ત્યારે, એટલે કે રાત અને સવાર થાય તે પહેલાં, એટલે કે રાતનો છેલ્લો પ્રહર અને પ્રભાત થતાં પહેલાંનો બ્રાહ્મ મુહૂર્ત, તો કે એમાં તું હરિનું સ્મરણ કર, એટલીસ્ટ કીર્તન ભક્તિ કર. એટલે જ એમના પદ લગભગ પ્રભાતી અથવા પ્રભાતિયાત છે, બેમાં થોડોક ફરક. તો કે એ જ બધા આવે છે, લગભગ એ જ રાગ રાખ્યો છે. પઢોરે પોપટ રાજા રામના, એ પદ પણ આ જ નરસિંહ મહેતાનું છે. સંતો અમે વે વારિયા રે શ્રી રામના, એ પણ એ જ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એ પદ પણ એવા જ કોઈ સંયોગોમાં લખાયું છે. બહુ સુંદર તત્વજ્ઞાન મૂક્યું છે. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આત્મા ચિહ્ન્યો નહીં, ચિહ્ન શબ્દ ચી ધાતુ છે, એટલે ઓળખ્યો નહીં, પરિચય કર્યો નહીં. બધા પરચા તો ઠીક છે, આત્માનો પરચો કર્યો નહીં, આત્માનો પરિચય કર્યો નહીં. એવો એક જ પદાર્થ કૃપાળુદેવ એક પત્રમાં લખે છે, પરિચય કરવા યોગ્ય છે. તે પરચો, તે પરિચય. તો જ્યાં સુધી તે નથી ત્યાં સુધીની સર્વ સાધના, ગમે તેની ગમે તે પ્રકારની સાધના હોય, જૂઠી 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 17.5 વાર જૂઠી, એવી અદાથી લખેલું છે. જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. બસ પ્રભુને પ્યારું, પ્રભુને ગમ્યું તે ખરું. પ્રભુને નમે તે ગમે અને પ્રભુને ગમ્યું તે માથા પર નમન કરવા યોગ્ય. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કોઈને કોઈ દ્વેષ, ખેદ, હર્ષ, શોક કોઈ ભાવ જ ન રહે એવા તોડી નાખે એવા પદ છે. જે ગમે જગતગુરુ દેવ જગદીશને. પછી જાગીને જોવું તો જગત દેશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે એ પણ સ્વપ્ન દશા, સુષુપ્ત દશા, જાગૃત દશાની બધી વાત મૂકી છે કે જોઉં છું તો કાંઈ જગત જેવું છે જ નહીં. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે, ઘડિયા કે જડિયા, એ પણ એમનું તોડી નાખ્યું પદ. ઘટ પણ કેણે રે મોકલ્યું, પાદર તો પરદેશ થયા, ઉંબર તો ડુંગર થયા, ઘટ પણ કેણે મોકલ્યું, એ પણ સચોટ પદ છે. ભોળીડે ભરવાડણ હરીને વેચવા ચાલી, એ કેવું છે, હરીને વેચવા ચાલી, માધવને મટુકીમાં ગાલીને ગઈ. તો મીરાબાઈનું પદ એવું જ એમનું પદ છે કે ભોળી રે ભરવાડણ, ભરવાડણ ભોળી છે બિચારી, એટલે હરીને વેચવા ચાલી. એ ભોળી છે, સરળ છે, એટલે તો ભગવાન એને વશ છે. અને પાછો હું તો, મારી પાસે તો હરી છે, તમારે કોઈને જોઈએ તો વેચવા ચાલી. અને પછી કે માય જુઓ તો કુંજ બિહારી, ન માનો તો જુઓ ઉતારી, મારે માથે મહીની મટુકી છે, મહી અને મહી એમાં તો કૃષ્ણ છે, રાસ બિહારી છે, જુઓ તો ખરા એમાં મૂકેલા છે. એ પણ હરીને વેચવા જાય છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ જગમાં કંઈ સાર પ્યાર હોય તો એક સદગુરુ સાર, સદગુરુ પ્યાર. અને જો પદાર્થ ઉપર પ્યાર કરવાનો હોય તો ભક્તિ નામનો પદાર્થ કરવાનો છે. આત્માએ જ, આત્મા પોતે પણ પદાર્થ છે, સામે ભક્તિને પણ, ભગવત સ્વરૂપના ગાનને પણ, ભક્તિને પણ પદાર્થ કહી દીધો છે. અને ભક્તિ પદાર્થ વિશે તો ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે. નરસિંહ મહેતાએ તો થોડીક તળપદી ભાષામાં, સાદી ભાષામાં, સમજાય તેવી ભાષામાં આખું જીવન એ પ્રમાણે ચરિતાર્થ કરીને જીવી ગયા છે. ભક્ત થઈને લખ્યું છે, તેની મહત્તા છે. માત્ર લખવા ખાતર નથી લખ્યું.
પણ અંતરના ઉદ્ગાર છે એ પ્રમાણે અનુભવપૂત વાણી છે ને પછી લખ્યું છે. એટલે એની મહિમા છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મ જન્મ અવતાર રે. એ પણ આપણે વિચાર્યું. પછી અભિસારિકાના મુખે કહેતા હોય, ગોપી રાધિકાના ભાવે કહેતા હોય એવું પણ પદ લખ્યું કે હળવે 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 હરજી મારે ઘેર પધાર્યા રે. ત્યાં ત્રણ વખત ચાર વખત હળવે હળવે અને હરજી કયા. ત્યાં કૃષ્ણ મહારાજને કીધું તો કે મારે ઘેર આવ્યા. એમાં પણ ઘણો ભાવ છે. એથી વિશેષ કદાચ આપણે બાલ્યાવસ્થામાં ભણ્યા હોય, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કબીરજીએ પણ બાળકના રૂપની વાત કરી, શ્રી કૃષ્ણજીએ પણ એ કરી, અહીંયા નરસિંહ મહેતાએ કરી છે. એમાં પણ ઘણો બોધ છે. નાગદમન કાવ્ય જેવું તેવું નથી. અત્યારે મધ્યકાલીન સાહિત્યમાં કે આજે એની નોંધ લેવી જ પડે એવું કાવ્ય છે. ભારોભાર લેવાય છે અને એના વિશે તો પીએચડી થાય છે, રિસર્ચ થાય છે, સંશોધનનો વિષય થયો છે. એટલું બધું એમાં સામર્થ્ય મહાત્મ્ય લોકોને લાગ્યું છે, મૂકેલું છે. એવી જ રીતે સખી આજની ઘડી તે રળિયામણી, એ પણ આપણે સજની શણગાર ગાતા હોઈએ છીએ, વધાવા ગાતા હોઈએ છીએ. તો આજની ઘડી તે રળિયામણી કેમ? તો કે આજે થયું, આજનો દિવસ, ધન્ય રે દિવસ આ હો, જાગી રે શાંતિ અપૂર્વ રે. એવા કોઈ ભાવથી નરસિંહ મહેતા ઝૂમી ઉઠ્યા છે. અને 17 પદની વાત કર્યા પછી, અક્ષરથી વાત કર્યા પછી 18મું આજની તકે છેલ્લું પદ લઈએ તો જેમાં ભગવદ્ ગીતાજીના 18 અધ્યાય સમાઈ ચૂક્યા છે તેવું પદ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ વૈષ્ણવજન તો તેને કહીએ, પછી એની ઓળખાણ આપે છે પીડ પરાઈ જાણે પેલું, પછી ધીમે ધીમે વાચ કાચ મન નિશ્ચલ રાખે. એવી રીતે જે શબ્દો લેતા જઈએ, એક જ્યાં પોઝ લેતા જઈએ, અલ્પવિરામ મૂકતા જઈએ, તે આપ ગણી જુઓ તો 18 વસ્તુ થશે. એટલે 18 વસ્તુ મૂકી છે, 18 શરત મૂકી છે, 18 લક્ષણ મૂક્યા છે. અને તો એ સાચો વૈષ્ણવજન છે, વિષ્ણુનો ભક્ત છે. અને વિષ્ણુ કહેતા જ્ઞાન સ્વરૂપ કહીએ તો તે જ્ઞાની થાય છે, તે ભક્ત થાય છે. અને તેને પ્રણામ કરીએ છીએ. એટલે એવા વૈષ્ણવજનની વાત પણ મૂકી દીધી, એવા પદ પણ ગાઈ ગયા. આ બંને મહાત્માઓએ કાંઈક કહેવામાં ગાવામાં બાકી રાખ્યું નથી. અને કૃપાળુદેવે પણ આપણને અહીંયા કહી દીધું કે બંનેની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત, સર્વોત્કૃષ્ટ છતાં નિષ્પૃહા હતી. એમણે ઈચ્છા કરી નથી, ઈચ્છાથી ઉપરવટ થઈને ભગવાને પરચા પૂરા કર્યા છે. ઈશ્વર ઈચ્છાથી એટલે કે પ્રારબ્ધથી વ્યવહાર ચાલ્યો છે. એમની દારિદ્ર્ય અવસ્થા જગત જાણે છે, એ એમનું સબળ મહાત્મ્ય છે. ભગવાને પરચા પૂરા કરીને લક્ષ્મીથી ઓતપ્રોત કરી દીધા અને મહેલ બનાવી દીધા. સુદામાજીને પણ ઝૂંપડીના મહેલ બનાવી દીધા. એવું નથી કર્યું. અને એ જ તો એની મહત્તા છે કે એવું જેમ છે તેમ રાખ્યા છે. ઉદય પ્રબળ છે અને તમારે સંપૂર્ણતાએ ભોગવી લેવાનો છે, સૌભાગભાઈને કહે છે. અહીંયા એક તણખલાના 2 કટકા કરવાની સત્તા અમે ધરાવતા નથી. અમારી પાસેથી કાંઈ ઈચ્છવું નહીં, સ્પૃહા રહિત રહેવું મહાસિદ્ધાંત કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. અને તમે ઈચ્છા ન રાખો, આશા ન રાખો, અપેક્ષા ન રાખો, સ્પૃહા ન રાખો. અત્યારે પણ એમ જ કહીએ છીએ અને પછી પણ એમ જ કહીએ છીએ. તો રહસ્ય ભક્તિ કોને કહેવાય? નવધા ભક્તિ કહીએ, પરાભક્તિ કહીએ, યોગ ભક્તિ કહીએ, નિશ્ચય ભક્તિ કહીએ. અહીંયા નવો જ શબ્દ આવ્યો, કૃપાળુદેવ જેવા જ યોજી શકે કે રહસ્ય ભક્તિ. એ રહસ્ય જ છે, એ છૂપું નથી. એ ભક્ત તરીકે જાણીતા હતા, ભક્ત તરીકે પ્રગટ હતા, પણ એમની ભક્તિ હતી એ રહસ્ય ભક્તિ છે, ભેદભરી ભક્તિ છે, રહસ્યવાળી ભક્તિ છે, સિક્રેટ છે. કયું રહસ્ય? તો કે ભગવાનથી અંશ માત્ર, સમય માત્રનું આંતરું ભક્તે રાખ્યું નથી. અભેદ ભાવે ભક્તિ કરી છે, જુદાઈ રાખી નથી. દામોદર દોષી જાણે, દામોદર છે, દામોદર કૃષ્ણ છે, પણ તો કે તેને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ દયારામના પદને ગરબીમાં આવે છે. એ જ વસ્તુ અહીં છે, જે થવાનું છે તે થવાનું જ છે. આપ હજારો વાત લખો, પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાઓ ત્યાં સુધી વિટમણા જ છે. દેહધારીને વિટમણા તો એક ધર્મ છે, હોય જ. મુશ્કેલી ન હોય તો દેહધારી નથી. જન્મ ધર્યો છે તો ક્યાંક ને ક્યાંક જીવે કિંમત ચૂકવવાની જ છે, રહેવાની, જમવાની, આજીવિકાની કે કાંઈ પણ કરવાની. ક્યાંય પણ 14 રાતલોકમાં જન્મે છે, ક્યાંય પણ માળો બનાવે, ક્યાંય પણ જંતુ રીતે હોય કે ગમે તે અવસ્થા હોય, પણ તેને જન્મ્યો, દેહ ધર્યો, તે વિષય વધારવા, પરિગ્રહ વધારવા નથી ધર્યો. પણ જે કાંઈ કિંમત ચૂકવવાની છે તે ચૂકવવાની છે. દેશ પરદેશ ગમે ત્યાં રહ્યો, પ્રવૃત્તિ નિવૃત્તિ ગમે તે કરો, પણ જે કિંમત ચૂકવવાની છે તો તમે વિટમણા તો છે જ. જેમ શરીરે વેદનાની મૂર્તિ છે, છન્ન પ્રચ્છન્ન રીતે
5 કરોડ ને 88 લાખને રોગ રહેલા હોય તો પછી ક્યારેક તો કોઈક રોગ કયા ભાવનું ગમે તે બંધન બાકી હોય તો નીકળે, તો એ તો પરચા મળવાના જ છે, થયા કરશે. તેવી જ રીતે અત્યારે પણ જે થશે તે થશે. તમારો ગમે તે ઉદય હોય અને ગમે તે વાત લખો, પણ નિસ્પૃહ નહીં થાવ. શરૂઆત કરી છે ત્યારથી જ કહે છે, 165માં પત્રમાં પણ કહ્યું કે નિસ્પૃહીપણાની ને નિર્મુંજનપણાની આપણને જે જરૂર હતી તે તો પૂરી થઈ. આપણે નથી રાખતા, પોતે નથી રાખતા એટલે આપણે લખે છે. સૌભાગભાઈને કહે છે ડાયા ન હોય પણ તું તો બહુ ડાયો, એટલે પછી ન હોય તો પણ થવું પડે. તમે તો સજ્જન, તમે તો મોટા પુરુષ, એટલે એને કરવું પડે. તો કહે છે સૌભાગભાઈ, તમે લૌકિક ભાવે વટશું તો અલૌકિક ભાવે કોણ પ્રવટશે? એટલા માટે કહે છે નિષ્પ્રહ હો કે નહીં થાવ. અહીંયા તો સ્પષ્ટ આદેશ છે કે નહીં હો કે નહીં થાવ ત્યાં સુધી વિટમણા વિટમણા અને વિટમણા જ છે. એટલે વિડંબના અને વિટમણા બંને શબ્દ છે. સંસ્કૃતમાં વિડંબણા શબ્દ છે, ગુજરાતીમાં આપણે વિટમણા જ લખીએ છીએ. તો આવા સૌભાગભાઈ જેવા ભક્તને, ભક્તરત્નને ભગવાન જેવા, ભગવાન જ કૃપાળુ દેવાવું લખે એ શું સૂચવે છે? તો એ જ આપણે કબીર સાહેબ અને નરસિંહ મહેતા જેવા ભક્તરત્નની વાત પરથી સમજવાનું છે કે પરચા તો પૂરા થાય, પણ પરચા એટલે પરિચય. પરચા એટલે ચમત્કાર, આશ્ચર્ય, પણ પરિચય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.